નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ બેફામ બન્યા છે. વડોદરાના આજવા રોડ પર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક સળગતી ઘટના સામે આવી છે. શહેરના આજવા રોડ પર આવેલી શ્રી હરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન પાસે સીસીટીવી કેમેરા લગાવવા જેવી નજીવી બાબતે અગાઉ પોલીસ ફરિયાદ થઈ હતી, જેની અદાવત રાખીને દેવનારાયણ જ્વેલર્સના માલિક એવા 3 ભાઈઓ પર 10 થી 15 જેટલા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર જ્વેલર્સ ભાઈઓ જીતેન્દ્ર મેવાડા, સુનિલ મેવાડા અને વિપુલ મેવાડા પર ટાઉનશીપમાં જ રહેતા યતીન, યશ, અનિલ અને તેના સાગરીતો તૂટી પડ્યા હતા. બાપોદ પોલીસ સ્ટેશન પાસે ટોળાએ પથ્થરમારો કર્યો, જેમાં એક ભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા. તો મારું નામ વિપુલ મેવાડા છે અને આપણી દેવનારાયણ જ્વેલર્સ કરીને શ્રી હરિ ટાઉનશીપના ગેટ પાસે શોપ છે. તો ત્યાં કેવું છે કે દરેક સોસાયટીમાં અમુક અસામાજિક તત્વો હોય એવા ત્યાં પણ છે. તો એ લોકો શું કરે છે કે આપણી દુકાનની સામે જે પાર્કિંગની જગ્યા છે ત્યાં પાણીપુરીની લારી લગાવવા માંગે છે અને હપ્તા વસૂલી કરવા માંગે છે, બેઝિકલી જે અલાઉડ નથી, લીગલ નથી. તો આપણે એનો વિરોધ કરતા વીએમસીમાં કમ્પ્લેન આપી હતી. તો વીએમસીએ ત્યાંથી એમને હટાવી દીધા હતા. તેમ છતાં એમને શું કર્યું કે 10-15 દિવસ પહેલા આપણી દુકાનનું બોર્ડ ડેમેજ કરી દીધું, જે અત્યારે પણ ડેમેજ કન્ડિશનમાં જ છે, તમે જોઈ શકો છો. તો પછી આપણે શું કર્યું કે આપણી દુકાનની સેફટી માટે, આ તો આજુબાજુમાં ઓલરેડી 2 વાર આપણે તાળા તૂટી ચૂક્યા છે જ્વેલર્સની દુકાનના. તો આપણે સેફટી માટે શું કર્યું કે આપણે જે ગેટ પાસે આપણી દુકાનની જે દિવાલ છે એની ઉપર આપણે 2 કેમેરા લગાડી દીધા. તો એના કારણે એમને એવું થયું હશે કે હવે આપણો અડ્ડો તો બંધ થઈ જશે. તો એમને અવારનવાર હેરાનગતિ કરવી ને ગમે તે રીતે ગમે તે કરવું, મતલબ હેરાનગતિ કરવી. તો એમને શું કર્યું હશે કે અમને કે આવી રીતે સોસાયટીના ગેટ પાસે કેમેરા લગાવવા લીગલ નથી. તો હું એવું કહું છું કે એ તો બધાની સેફટી માટે જ છે. અગર કેમેરા લગાવ્યા છે તો એ લોકો અહીંયા કમ્પ્લેન કરી હશે, તો અમને અહીંયા બોલાવવામાં આવ્યા. તો મારો ભાઈ એક તો પોલીસની સાથે પીસીઆરમાં આવ્યો, બીજો બાઇક લઈને આવતો હતો. તો એટલામાં આપણે એકતાનગર 4 રસ્તા પાસે એમને શું કર્યું કે એમને પકડી લીધો અને મારામારી કરી અને આ બેગ છીનવાનો પ્રયાસ કર્યો છે, જેમાં આપણે લોકરની ચાવી છે અને એક સોનાની વીંટી પણ છે. તો એક રીતે એ લોકોએ આને છીનવાનો પણ પ્રયાસ કર્યો અને ઉપરથી મારામારી કરી અને પછી એ લોકોએ નાસવાનો પ્રયાસ કર્યો. તો મારા ભાઈએ પોલીસ કમ્પ્લેન કરતા પોલીસ આવી અને મારા ભાઈને પણ અહીંયા લઈ આવી. તો હવે અમે અહીંયા કમ્પ્લેન કરાવી એ કેસની કે મારા ભાઈને, જે મોટા ભાઈ સાથે મારામારી થઈ હતી અને બીજો જે એમને પ્રયાસ કર્યો હતો આ જૂટવવાનો. તો શું થયું કે અમે એ કમ્પ્લેન કરાવીને પાણી પીવા માટે આ પોલીસ સ્ટેશનની આ દિવાલની બહાર જ ગયા છે અને પાણીની બોટલ લઈને અમે અહીંયા આવ્યા જ છે અને એ લોકો ફરી તૂટી પડ્યા પોલીસની સામે જ. અને આ ભાઈને આવી રીતે મારી દીધું અહીંયા માથામાં, જે લોહી લુહાણ થઈ ગયું છે. અત્યારે ટાંકા પણ આવ્યા છે એમને. ભાઈને જ્યારે મારવામાં પોલીસ કર્મીઓ ઊભા હતા? હા, પોલીસ કર્મીઓ અહીંયા હતા, અમુક ઉપર હતા. તો દોડીને નીચે આવી ગયા અને પછી એમને ખાલી અલગ કરી દીધા અને પછી 108 બોલાવી. તો અમે 108માં જતા રહ્યા. પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા અત્યાર સુધી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગતું નથી. કેટલા યુવાનો હતા? આશરે 12 થી 15 યુવાનો હતા. હા, એ બધા મોસ્ટલી ડ્રિંક કરેલા જ હોય છે 24 કલાક. નશાની હાલતમાં ફરિયાદ આપવા માટે? નશાની હાલતમાં ફરિયાદ આપવા આવ્યા હશે. આપણને એટલું ડિટેલમાં ખબર નથી, પણ જે હુમલો કર્યો છે મારા ભાઈ પર, એ તો ડેફિનેટલી પીધેલી હાલતમાં જ હતા. શું નામ છે? એમાં 12 થી 15 લોકો છે. આપણે તો એમ લોકો સાથે કઈ લેવા દેવા હોતો નથી, એટલે આપણે તો એમની જાણકારી વધારે રાખતા નથી. પણ એમાં એક એ બધાનો જે મુખ્ય કરીને ફરે છે કે યતીન પરમાર કરીને છે, આઈ થિંક એક યશ કરીને છે, એક અનિલ કરીને છે અને બીજા બી બધા પાછળ જ રહે છે સોસાયટીમાં. અગર પોલીસ તપાસ કરવા માંગશે તો 1 દિવસનું પણ કામ નથી એમની માટે બધાનું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હાલ બાપોદ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે, પરંતુ હુમલો નજર સામે થયો હોવા છતાં બાપોદ પોલીસે ગુનો નોંધવાને બદલે માત્ર અરજી લઈને સંતોષ માનતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.